સમાચારમાં આગળ આપણે વાત કરીએ બનાસકાંઠાની તો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજરોજ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકા ખાતે આવેલા મુક્તેશ્વર ડેમની મુલાકાત લીધી હતી અને આ પ્રસંગે રાજ્યપાલે જળાશયનું નિરીક્ષણ કરી તેની હાલની સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી। તેમણે અધિકારીઓ પાસેથી પાણીની ઉપલબ્ધતા, સિંચાઈ તથા પીવાના પાણી માટેના ઉપયોગ વિશે વિગતવાર માહિતી મેળવી અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। મુક્તેશ્વર જળાશય એ વડગામ તાલુકાની સૌથી મોટી જળાશય યોજના છે। આ જળાશય યોજના થકી બનાસકાંઠા અને મહેસાણા તાલુકાના 31 થી વધુ ગામોને સિંચાઈનો લાભ આપવામાં આવે છે। સરસ્વતી નદી પર આવેલું આ જળાશય ચાલુ વર્ષે સાર્વત્રિક વરસાદ નોંધાતા સંપૂર્ણ વરસાદી પાણીથી ભરાયું છે અને આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય નિકેતભાઈ ઠાકર, જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે, મહેસાણા જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિ, જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી તથા જણાવી દે કે સાથે અધિકારીઓ જોડાયા હતા અને સહિત ડેમના અધિકારીઓ ઉપસ્થિત રહી આ વિગતવાર માહિતી મેળવી હતી।